નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. ઘણા સમયથી જે મિત્રો આર્મીની ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેના માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે હાલમાં જ ઇન્ડિયન આર્મી તરફથી એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. તો આપણે આગળ વાત કરીએ તો સંસ્થાનું નામ છે ઇન્ડિયન આર્મી તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કેટેગરી રહેશે આર્મી અગ્નિપથ સ્કીમ અગ્નિપથ યોજના અંતર્ગત આ ભરતી કરવામાં આવી છે, જેમાં પોસ્ટનું નામ રહેશે અગ્નિવીર, અને જોબ લોકેશન જે છે એ ઓલ ઇન્ડિયા રહેશે, અને મોડ જે છે ફોર્મ ભરવાનું એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાનું રહેશે. હવે આપણે મહત્ત્વની તારીખની વાત કરી લઈએ તો મહત્ત્વની તારીખ જે છે એ ફોર્મ ભરવાની તારીખ 13 ફેબ્રુઆરી 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 22/3/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. અને જે આર્મી અગ્નિવીરની એક્ઝામ ડેટ છે એ 22 એપ્રિલ 2024 પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો અહીંયા ખાસ જણાવી દઉં કે 13 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. લાસ્ટ ડેટ છે 22 માર્ચ 2024 સુધીની જે છે એ ડેટ આપવામાં આવી છે, પરંતુ છેલ્લા દિવસોમાં છે ને સર્વર પર ભારણ હોવાથી તમે બને ત્યાં સુધીમાં જલ્દીથી તમારા ફોર્મ ફિલઅપ કરી લ્યો, કારણ કે પછી લાસ્ટમાં છે એ સર્વર ડાઉન રહેવાની શક્યતા વધારે છે. હવે આપણે ફોર્મ ભરવાની ફીઝની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની ફી છે બધા માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જે ઓનલાઈન પેમેન્ટ રહેશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે મેઇન ટોપિક ઉપર વાત કરીએ, ઉંમર મર્યાદા કેટલી રહેશે. તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો 17.5 લઈને 21 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકે છે, જેમાં અહીંયા જન્મ તારીખ આપેલી છે તેના ઉપર આધારિત કરવામાં આવે છે. જન્મ તારીખ છે એ 1 ઓક્ટોબર 2003 એટલે કે 1/10/2003થી 1/4/2007 સુધીના જે વિદ્યાર્થીઓ હોય છે એ જ લોકો એ એપ્લાય કરી શકે છે, અને જેમાં આ બંને તારીખ એટલે કે 1/10/2003 અને 1/4/2007 છે એ તારીખ પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે. એટલે આ જન્મ તારીખની વચ્ચે આવતા વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકે છે. મિત્રો, આ ભરતીમાં ઉંમર મર્યાદામાં કોઈ છૂટછાટ મળતી નથી, તો એ તમારે નોટ કરી લેવું. તો હવે આપણે પગારની વાત કરી લઈએ તો કુલ પગાર જે છે એ તમારો પહેલા વર્ષે 30,000 રૂપિયા પગાર તમને મળવા પાત્ર રહેશે, જેમાંથી 70% એટલે કે 21,000 રૂપિયા જે છે એ તમને સેલેરી રૂપે આપવામાં આવશે. બાકીના જે 30% છે એ અગ્નિવીર કોર્પસ ફંડમાં એ છે એ તમારા જમા થશે, અને એ જ રીતે 30% જે છે એ સરકાર તરફથી અગ્નિવીર કોર્પસ ફંડમાં જમા કરવામાં આવશે, જેમાં બીજા વર્ષે તમારી સેલેરી 33,000 રહેશે, એમાં 23,100 તમને મળવાપાત્ર રહેશે. બાકીના જે છે 30% એ ફંડમાં જમા થશે. ત્રીજા વર્ષે 36,500 તમારી સેલેરી રહેશે, તેમાંથી 25,580 તમને મળવાપાત્ર રહેશે. 10,950 રૂપિયા જે છે એ તમારા ફંડમાં જમા થશે, અને ચોથા વર્ષે 40,000 તમારી સેલેરી રહેશે, અને 28,000 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે. 12,000 જે છે એ ફંડમાં જમા થશે. એમ જ્યારે 4 વર્ષ પછી જ્યારે તમે તમારી જોબ જ્યારે છે એ પૂરી થાય છે ત્યારે 4 વર્ષ પછી તમને 11,71,000 રૂપિયા જે છે એ સેવા નિધિ પેકેજ તરીકે આપવામાં આવશે. એટલે કે 4 વર્ષની અંદર તમે જે ફંડમાં જમા કર્યા છે એ 5.02 લાખ રૂપિયા તમારા ફંડમાંથી જમા થશે, અને 5.02 લાખ જે છે એ ગવર્મેન્ટ પોતાના તરફથી આપશે. એમ ટોટલ 11,71,000 રૂપિયા જે છે એ સેવા નિધિ પેકેજ તરીકે તમને 4 વર્ષ પછી મળવાપાત્ર રહેશે. આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો આર્મી સિલેક્શન પ્રોસેસમાં જે છે સૌપ્રથમ રિટર્ન એક્ઝામ લેવામાં આવશે. રિટર્ન એક્ઝામ જે છે એ 22 એપ્રિલે લેવામાં આવશે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ ટ્રેડ ટેસ્ટ, જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો, જો તમારે ટ્રેડ લાગુ પડતો હોય તો ટ્રેડ ટેસ્ટ, બાકી ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે, અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન આપવાની રહેશે. હવે મિત્રો આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે લાયકાત શું રાખવામાં આવી છે. તો મિત્રો અહીંયા લાયકાત જે છે પોસ્ટ વાઇઝ અલગ અલગ રાખવામાં આવી છે, જેમાં મિનિમમ લાયકાત છે 8 પાસ અહીંયા રાખવામાં આવેલી છે. 8 પાસ કોઈ પણ ઉમેદવાર ટ્રેડમાં એપ્લાય કરી શકે છે, જેમાં મિનિમમ એને 33% માર્ક હોવા જરૂરી છે. સાથે જે છે એ અગ્નિવીર જનરલ ડ્યુટી જે જીડી કહેવાય છે તેમાં 10 પાસ ઉમેદવારે એપ્લાય કરી શકે છે, અને 45% માર્ક હશે તો જ તમે એપ્લાય કરી શકો છો.
ત્યારબાદ ટેકનિકલમાં જે છે એ સાયન્સ, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથવાળા એપ્લાય કરી શકે છે. અને ઇંગ્લિશમાં મિનિમમ 50% માર્ક હોવા જરૂરી છે. આ સાથે અગ્નિવીર ક્લાર્ક સ્ટોરકીપર જે આવે છે ટેકનિકલ, તેમાં 12 પાસ 60% માર્ક સાથે અને ઇંગ્લિશમાં 50% માર્ક હોવા જરૂરી છે. ત્યારબાદ અગ્નિવીર ટ્રેડમાં જે છે 10 પાસ કોઈ પણ ઉમેદવાર એપ્લાય કરી શકે છે. તો આપણે કુલ જગ્યાની વાત કરી લઈએ તો કુલ જગ્યા જે છે 25,000થી વધારે જગ્યા પર આ ભરતી કરવામાં આવી છે. જેમાં મિનિમમ લાયકાત મિત્રો નોટ કરી લેજો, મિનિમમ લાયકાત જે છે 8 પાસ રાખવામાં આવેલું છે અને પોસ્ટ વાઇઝ અલગ અલગ ક્વોલિફિકેશન રાખવામાં આવ્યું છે. આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન અને વધારાની માહિતી જો જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. તો મિત્રો, ઇન્ડિયન આર્મી તરફથી આર્મી અગ્નિપથ યોજના અંતર્ગત જે અગ્નિવીરની 25,000 કરતાં વધારે જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.